નમસ્કાર પરમ ભગવદ પ્રેમી ભક્તજનો, પવિત્ર પુરુષોત્તમ માસની આપણી આ અવિરત અને દિવ્ય કથા યાત્રા હવે પૂર્ણાહુતિના અંતિમ અને અત્યંત મહત્વના પડાવ પર આવી પહોંચી છે. આજે આપણે અધ્યાય 28ની કથા સાંભળીશું. અત્યાર સુધી આપણે અનેક રહસ્યમય કથાઓ સાંભળી, પણ આજનો અધ્યાય સૌથી વિશેષ છે, કારણ કે આજે આપણે જાણીશું કે આખા મહિનાના વ્રત પછી ઉદ્યાપન એટલે કે વ્રતની પૂર્ણતા કેવી રીતે કરવી અને તેનું ફળ કેવી રીતે મેળવવું. શું તમે જાણો છો કે વ્રતનું સાચું ફળ શું છે? આજે આ વિડીયોમાં આપણે પ્રભુની એવી કસોટી અને ભક્તની એવી નિષ્ઠા જોઈશું જે તમારી આંખો ખોલી નાખશે. વિડીયો ઘણો લાંબો અને ઊંડાણપૂર્વકનો છે, માટે અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. ઘણા વર્ષો પહેલાની વાત છે. એક રાજ્યમાં ધર્મદાસ નામનો એક અત્યંત ગરીબ ખેડૂત રહેતો હતો. તેની પાસે નહોતું કોઈ મોટું ઘર, નહોતી કોઈ સત્તા, પણ તેનું હૃદય ભક્તિથી છલોછલ હતું. પુરુષોત્તમ માસ આવતા જ તેણે સંકલ્પ કર્યો કે, હે પ્રભુ, મારી પાસે તમને ધરવા માટે સોનાના થાળ કે મોંઘા ઘરેણાં નથી, પણ મારા હૃદયમાં તમારો અખંડ વાસ છે. તે દરરોજ સવારે સૂર્યોદય પહેલા ઠંડા પાણીમાં નદીમાં સ્નાન કરતો. તેના કપડાં ફાટેલા હતા, પણ તેની ભક્તિ અત્યંત શુદ્ધ હતી. ખેતરમાં હળ ચલાવતી વખતે પણ તે માત્ર નારાયણ નારાયણ નો જાપ કરતો. વ્રતના 28 દિવસ પૂરા થયા. ધર્મદાસ ખૂબ જ થાકેલો હતો, ભૂખ્યો હતો અને તડકામાં બળી રહ્યો હતો. ત્યારે એક વૃદ્ધ સાધુના વેશમાં સાક્ષાત પ્રભુ પુરુષોત્તમ ત્યાં આવ્યા. તેમણે જોયું કે ધર્મદાસના ખેતરમાં માત્ર સૂકું ઘાસ છે. પ્રભુએ પરીક્ષા લેવા પૂછ્યું, બેટા, તે આખો મહિનો આટલો કઠોર તપ કર્યો, તો તારું નસીબ કેમ નથી બદલાયું? તારી તો ગરીબાઈ જેવી હતી તેવી જ છે. તને શું મળ્યું? ધર્મદાસે પોતાના હાથ જોડીને પરસેવો લૂછતા લૂછતા જે જવાબ આપ્યો તે સાંભળીને પ્રભુ પણ સ્તબ્ધ થઈ ગયા. તેણે કહ્યું, મહારાજ, શું નસીબ બદલાય તે જ ભક્તિ? મેં તો મારા પ્રભુને પામવા વ્રત કર્યું હતું, અને અનુભવ કરું છું કે તેઓ મારા હૃદયમાં બિરાજમાન છે. આ તડકો જે મને ગરમી આપે છે, તે પણ પ્રભુની કૃપા છે. ગરીબાઈ તો આ શરીરની છે, મારી આત્મા તો અત્યારે રાજા જેવી સુખી છે. મને બધું જ મળી ગયું છે. ધર્મદાસના મુખેથી આ શબ્દો નીકળતાની સાથે જ ખેતરનું વાતાવરણ બદલાઈ ગયું. વૃદ્ધ સાધુનો વેશ ગાયબ થયો અને આખું ખેતર દિવ્ય પ્રકાશથી ઝળહળી ઉઠ્યું. સાક્ષાત શંખ ચક્રધારી પ્રભુ પુરુષોત્તમ લક્ષ્મીજી સાથે ત્યાં પ્રગટ થયા. પ્રભુએ પોતાના કોમળ હાથે ધર્મદાસના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, ધન્ય છે ધર્મદાસ, તારા પ્રેમ અને નિષ્કામ ભક્તિથી હું આજે જીતી ગયો છું. પ્રભુએ ઉપદેશ આપતા કહ્યું, બેટા, વ્રતનું સાચું ઉદ્યાપન એટલે માત્ર દાન નથી, પણ અહંકારનો સંપૂર્ણ ત્યાગ છે. જે વ્યક્તિ પોતાના કામને જ પૂજા માને છે અને વ્રત પછી કોઈ પણ અપેક્ષા વગર મને સમર્પિત થઈ જાય છે, તેનું વ્રત જ સૌથી મોટું ઉદ્યાપન છે. ઉદ્યાપનમાં બ્રાહ્મણ અને ગરીબોને જમાડવા એ તો માત્ર પ્રતીક છે. અસલી દાન તો તારા જેવા ભક્તનું પ્રેમપૂર્વકનું સમર્પણ છે. પ્રભુએ ધર્મદાસને વૈકુંઠનું સુખ આપ્યું. આખું નગર આ ચમત્કાર જોઈ રહ્યું હતું. જે ગરીબ ખેડૂતને લોકો પાગલ સમજતા હતા, તે આજે પ્રભુના રથમાં બેસીને વૈકુંઠ ધામ સીધાવ્યો. આ વ્રતનો મહિમા જય છે કે જે મનુષ્ય નિષ્ઠાથી પાળે છે, તેને અંતકાળે સ્વયં ભગવાન લેવા આવે છે. ભક્તજનો, આ 28મા અધ્યાયમાંથી આપણને એ બોધ મળે છે કે વ્રતનું ફળ માત્ર ધન દોલત નથી, પણ પ્રભુ સાથેનું જોડાણ છે. વ્રતની પૂર્ણાહુતિ વખતે તમારી પ્રાર્થના એવી હોવી જોઈએ કે, હે નારાયણ, હું જેવો પણ છું, તમારો છું, મને હંમેશા તમારા ચરણોમાં રાખજો. તમારા ઘરમાં પણ સુખ શાંતિ માટે આ ભાવ રાખજો. તો મિત્રો, આ હતી વ્રતનું ફળ અને ઉદ્યાપનની શાસ્ત્રોક્ત વાર્તા. હવે આપણી આ કથા યાત્રાના માત્ર 2 અધ્યાય બાકી છે. આ સફરને આપણે અંત સુધી પૂરી કરીશું.
જો આ વિડિયો તમને ગમ્યો હોય તો તેને લાઈક અને શેર અચૂક કરજો. હવે આપણે અધ્યાય 29ની વધુ રોમાંચક કથા તરફ આગળ વધીશું. ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો જેથી આગળનો વિડિયો મિસ ન થાય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય, લક્ષ્મી નારાયણ દેવની જય. મળીએ આગલા વિડિયોમાં.